આગળ જાય છે ને અમે પાછળ સી કાકી ઉતરી ગયા છે આગળ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય માતાજી. કેમ છો? મજામાં ને? મારે સવાર પડી ગઈ છે પણ બાળકો હજી સોતા છે. વંશભાઈ થોડો હેલો છે, લાઈટ કરી એટલે હવે એ જાગશે તે લગભગ. હવે જગાડી દેવા બેને સ્કૂલે એને એમ જવાનું છે. અને મારે આજે રસોઈ બહુ વધારે મહેમાન છે. મહેમાન એટલે મારા કાકાજી ને કાકીજીની આવ્યા છે સુરતથી, એટલે અહીંયા છે બધાનું જમવાનું ને બધું, એટલે રસોઈ વહેલા શરૂ કરવી પડશે. 8-10 જણ છીએ એટલે વહેલા રસોઈ કરી નાખીશ. એટલે આજ થોડુંક કામમાં આવીશ વધારે, એટલે શૂટે ઓછું થશે. ગેસ મેં કીધું વહેલા વાત કરું તો યાર બાળકોને પણ જગાડી દો, ચા પાણી નાસ્તો કરી દઉં. હેપી બર્થડે ટુ યુ. કોનો બર્થડે છે? પપ્પાનો. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે કહી દો. થેન્ક યુ. આજે પાર્ટી કે નહીં? ચાલે પૂરા. ચાલી પૂરા નથી કર્યા. જાવ ને બેઠું હશે ચાલીને. હા. હું પાર્ટી આજે અત્યારે બપોરે તો હાલો તમે બધા હાલા કાકા કાકીની આવવાના તો તમે ખુદ બહાર જમવા જવાના છો, હે ને? કોકના ઘરે આમંત્રણ આપ્યું ત્યાં જવાના સાંજે પાર્ટી પાણીપુરીની. માર નથી ખાવી પાણીપુરી. જમી લીધું? કાકી કાકા ને બધા આવી ગયા. મહાદેવ કાકી. મહાદેવ કેમ છો? બસ આનંદ છે. કાકી આવ્યા, બધા યારે રસોઈ વણી કરીને જમી લીધું. બધા કાકા જમી ગયા સોલા ઘરે. રાજમાં આરામ કરીને મજા કરી. કાકી વાસણનું એઠવાડની કાઢ્યું ને કચરા પોતાની કરી નાખ્યું. સારી બહુ બનાવે અમારા બહુ. લ્યો આજ વખાણ ગીરવા કાકી. ક્યારેક જમવા આવજો બાપા. કાકી ને અડધું હું કાકી પાઈથી શીખીશું કઢી ને એવું બધું. ક્યારેક લાભ આપજો અમને. હા આવો બધા આવો. એવો કાકી આમંત્રણ આપ્યું છે, વહી આવજો બધા. હવે ઘડીક આરામ કરી લઈએ પછી કાકી ને હવે બહાર જવું કે કાકી? ઘડીક માતાજીને દર્શન થોડાક કરવા જવા છે. તૈયાર થઈ ગયા. દીશુ આવી ગઈ સ્કૂલેથી. જો કેટલી હોળીથી રમીને આવી છે. આ તો ઓછું હજી આ મોઢું જો આમ બધું કેવું કરીને આવી છે. હાલ જલ્દી તૈયાર થાય. મારા કાકીજીની આવ્યા છે ને બપોર મેં તમે કે બધા આવ્યા હતા. જમી કાઢીને ઘડીક આરામ કરીને હવે એમને અહીંયા નજીકમાં ખોડિયારમાં છે ને તરસિંગડા ખોડિયારમાં, ત્યાં દર્શન કરવા જઈએ છીએ બધા. ક્યાં એમણે નથી ગયા એટલે કે હાલો અમારે યારે ત્યાં જઈએ છીએ. આવે એટલે નીકળીએ હવે. અમે કીધું ને દર્શન કરવા જઈએ. એ આ મંદિર છે તરસિંગડા ખોડિયારમાં. ડુંગરાની અંદર થઈ ડુંગરાની ગુફામાં માતાજી પ્રગટ થયા છે. જો ધીમે ધીમે મંદિરમાં અંદર પ્રગટ થયા છે ગુફાની અંદર. એટલે કાચમાં છે ને માતાજીની મૂર્તિ, એટલે તમને દેખાશે ને સરખું. આ થોડા દેખાય માતાજી. અને આ ગુફા છે ને એ ગુફાની અંદર એક બીજી ગુફા છે. એ ગુફાની અંદર જઈએ ને તો સીધા આપણે ગિરનાર કે ને ત્યાં નીકળીએ. અમે બધા પછી અંદર માતાજીને દર્શન કરવા અંદર ગુફામાં બેઠા. દેવાંગ બધું ઇતિહાસ. આ ગુફાની બહારની સાઈડનું બધું બહાર છે, આમ ઉપર છે, ઘણું હિલ સ્ટેશન છે એવું લાગે. આજુબાજુના ગામના તળાવ ને બધું આમ દેખાય. મોર કેટલા દેખાય ત્યાં. મોર, ઢેલ, બહુ પક્ષીઓ દેખાય અહીંયા. મજા આવે. એટલું ચડવાનું ને ઉતરવાનું છે. જો રઘુભાઈ વંશને લઈને આગળ જાય છે ને અમે પાછળ સી કાકી ઉતરી ગયા છે આગળ. આ દાદરોદ વચ્ચે ઉતરતા નીચે આ પથ્થર છે એનો ઇતિહાસ છે. એક ડોસીમાં ઉપર ચડી નહોતા શકતા તો માતાજીએ ખુદ ઉપરથી પથ્થર મોકલો અને આ માતાજી પથ્થર સ્વરૂપ માતાજી છે જે ટેકા વગર પથ્થર ઘણા વર્ષોથી આમ નામ છે.
ત્યાં માતાજીના દર્શન જે ઉપર ન ચડી શકે તો એ માતાજીના દર્શન આ પથ્થર સ્વરૂપે કરે છે. આની પાછળ ઇતિહાસ છે. ડોશીમાં ચડી નહોતા શકતા તો માતાજીએ જો પથ્થર મોકલો છે ઉપરથી દર્શન કરવા માટે માતા ડોશીમાને. અચાનક નક્કી થયું, બહાર કંઈ જમવાનું નહોતું પણ અચાનક નક્કી થયું છે એટલે અમે આવ્યા છીએ બ્રજમાં જમવા. બાકી બધા આવે છે હજી. ઓલા બીજો હિંચકાને એમાં રમવાય વૈયા ગયા છે વંશ ને દિશા. બાકી બધા આવે છે, રઘુ, બીજા 3-4 મારા દેર છે એ બધા આવે છે જમવા માટે. કાકી વૈયા ગયા ભાવનગર. કીધું રોકાવ ન રોકાણા. શું કરો છો ભાઈ? જો બેયને હિંચકા મળી જાય એટલે પૂરું રમવાનું. પછી ત્યાંથી રિટર્ન આવીને હોળીમાં પ્રગટાવ્યા તો હોળીમાંના દર્શન કર્યા. ઘરે આવી ગયા હોળીમાં હારવાર બહારથી સીધા કે હોળી પ્રગટાવીશ તો દર્શન કરીને આવી ગયા. આજે તમારે કમેન્ટ કરીને કહેજો આજ તમે આજે હોળી ઉજવી કે કાલે ઉજવવાના છો, એવી રીતના કહેજો અમને કમેન્ટ કરી. અમે તો આજે કરી, અમારા ગામમાં બધાએ પ્રગટાવી. ક્યાં ઈ ન ખોલાય, રેવા દે, દવા છે. હું દીશું બેન મજા આવી? મજા જ આવે ને બહાર જવાનું, કોણ નો મજા આવે? અમારી બહાર જ જવાનું થાય તો મજા જ આવે ને. બધા પછી જમીન નીકળી ત્યાં પછી અમે બધા આવ્યા, મારા દેર ને એ બધા પછી બધા જમવામાં હતા એટલે એ શૂટ કાંઈ ઓલું થયું નહીં જમવાનું બધું. પછી ત્યાં ઘડીક બેઠા, બધા છોકરા પાછા રમતા હતા. નીકળ્યા ત્યાંથી હોળીમાં દર્શન કરીને આવ્યા. હવે થઈ ગયા છે 10:30 ને હજી હું એડિટિંગ કરીશ, ઘરનું થોડું ઘણું કામ ઓલું છે એ કરીશ. ત્યાં સુવામાં મોડું થઈ જશે. આમાં 2 દિવસ રજા છે બાળકોને, શાંતિ. દેવાંગની રજા છે, બાળકોની રજા છે એટલે શાંતિ. સારું ત્યારે જય અંબે. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.